હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આવનારા 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાનું તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. મનપા દ્વારા શહેરના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ તૈયારીઓ કરી છે, જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી છે. તેમજ 87 વોટર લોગિંગ પોઈન્ટ માટે એક્શન પ્લાન જાહેર કર્યો છે. તંત્રની સજ્જતા અને એક્શન પ્લાનની માહિતી આપતા કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભારે વરસાદની શક્યતાને જોતા રાજકોટ મનપાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જે કર્મચારીઓ રજા પર હતા તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદથી સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે. 31 જુલાઈએ સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને ભેદવાડ ખાડી પણ ઓવરફ્લો થઈ ચૂકી છે. શહેરના વીઆઈપી રોડ, પાંડેસરા, કતારગામ અને ડભોલી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે. લિંબાયતમાં રોડ પર ભૂવો પડતા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓએ 2 દિવસ માટે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત માટે રવાના કરાઈ છે. વરસાદની ગંભીરતાને જોતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરાઈ છે. જામનગરમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈન સામે મળતા વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સરકારના વિવાદાસ્પદ પરિપત્રના વિરોધમાં વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા અને રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કિસાન આગેવાનો અને વિવિધ સમિતિના હોદ્દેદારો જોડાયા હતા. કિસાન આગેવાન પ્રતિકભાઈએ જણાવ્યું કે હાઈટેન્શન વીજલાઈન સામે ખેડૂતોને યોગ્ય અને વાજબી વળતર મળવું જોઈએ. અગાઉ સરકાર દ્વારા જારી કરાયેલો પરિપત્ર રાજ્યના ખેડૂતોને બિલકુલ મંજૂર નથી. ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને ન્યાય વળતરની માંગ માટે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વચ્ચે વડોદરા શહેરમાં આજે 31 જુલાઈએ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આગાહી મુજબ વહેલી સવારથી જ તેની અસર જોવા મળી રહી છે. જો કે આજે તંત્ર દ્વારા સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, જેથી સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓને રાહત થઈ છે. બીજી તરફ નોકરી ધંધે જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે અલકા પોલીસ સ્ટેશન પાસે ગરનાળામાં પાણી ભરાતા કેટલાક વાહનો બંધ પડ્યા હતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં અતિભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહી કરાઈ છે, જેને પગલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ જાહેરનામું બહાર પાડીને આવતીકાલે 1 ઓગસ્ટના રોજ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજકોટમાં આપઘાત અને આપઘાતના પ્રયાસની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા રાજકોટના ખખર પરિવારના માતા-પિતા અને પુત્રનો આપઘાત લોકો ભૂલ્યા નથી, ત્યાં વધુ 2 કરુણ બનાવ સામે આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં 1 અને જિલ્લામાં 1 મળીને 2 માતા-પુત્રએ આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો છે. ન્યારા ગામ નજીક એસિડ પી ખાણમાં જંપ લાવનાર માતા-પુત્રના મોત થયા છે, જ્યારે કોઠારા વિસ્તારમાં ઘર કંકાસના કારણે ઝેરી દવા પી લેનાર પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે માતાની હાલત ગંભીર છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના કોઠારા વિસ્તારમાં રામેશ્વર સોસાયટીમાં રહેતા માતા-પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન પુત્ર બ્રિજેશ મનસુખભાઈ રબારાનું મોત થયું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત માનસરોવર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવતા સ્થાનિકોમાં પડાપડી સર્જાઈ છે. ગઈકાલે જ કોઈ સ્થળેથી તોડી પાડવામાં આવેલા ઘર અને દુકાનનો કાટમાળ અહીં ખાલી કરવામાં આવ્યો હતો, જેમાંથી ચાંદીના સિક્કા નીકળ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સિક્કા શોધવા માટે કાટમાળમાં ખોદાખોદ શરૂ કરી હતી. ઘટનાને પગલે સ્થળ પર કુતૂહલ સર્જાયું હતું. સ્થાનિક કેદારભાઈ પઢિયારના જણાવ્યા પ્રમાણે આ કોઈ ચમત્કાર નથી. કોઈ મંદિરના કાટમાળમાંથી જૂના ચાંદીના સિક્કા મળ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 10-12 લોકોને ચાંદીના સિક્કા મળ્યા છે. જોકે કાટમાળમાંથી ખરેખર કેટલા ચાંદીના સિક્કા મળી આવ્યા અને આ સિક્કાઓની ચોક્કસ કિંમત કેટલી છે તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. અમેરિકી સેનેટમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને મર્યાદિત કરતો પ્રસ્તાવ આગળ વધી શક્યો નહીં. આ માટે ગુરુવારે મતદાન થયું, જેમાં તે 49-50ના અંતરથી નામંજૂર થયો.
પેન્સિલ્વેનિયાના રિપબ્લિકન સેનેટર ડેવ મેકકોર્મિક મતદાનમાં સામેલ થયા ન હતા. હાલમાં આ બિલ સેનેટની વિદેશી બાબતો સંબંધિત સમિતિમાં અટવાયેલું છે. પ્રસ્તાવ લાવનાર સાંસદો ઈચ્છતા હતા કે તેમને સમગ્ર સેનેટમાં ચર્ચા અને મતદાન માટે રજૂ કરવામાં આવે. હવે તેને સમગ્ર સેનેટમાં લાવવા માટે સાંસદોએ ફરીથી પ્રયાસ કરવો પડશે. જો આ પ્રસ્તાવ આગળ વધી જાત તો ઈરાન વિરુદ્ધ હુમલા શરૂ કરતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ માટે સંસદની મંજૂરી લેવી જરૂરી બની જાત. એટલે કે રાષ્ટ્રપતિ એકલા આવો નિર્ણય લઈ શકતા ન હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પના તાજેતરના ઈરાન હુમલાઓ પછી વિપક્ષી સાંસદો સતત માંગ કરી રહ્યા છે કે આવા કોઈ પણ સૈન્ય અભિયાન પર અંતિમ નિર્ણય સંસદની મંજૂરીથી થાય. કડી તાલુકામાં એક ચોંકાવનારું જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 35 વર્ષ પહેલા અવસાન પામેલા એક વૃદ્ધાની જીવંત દર્શાવી ₹51 લાખથી વધુની કિંમતી જમીન હડપવાનો પ્રયાસ થયો હતો. આ કાવતરું સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ મહિલા અને બનાવટી દસ્તાવેજોના આધારે રચાયું હતું. આ મામલે ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ કડી સબ રજિસ્ટ્રાર કચેરીના ગ્રેડ 1 સબ રજિસ્ટ્રાર જ્યોત્સનાબેન પટેલની ફરિયાદના આધારે કડી પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે બોગસ મહિલા અને 2 સાક્ષીઓ સહિત કુલ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. કડી તાલુકાના ખંડમોરવા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 308 અને 310ની કુલ 1,1594 હેક્ટર જમીન પટેલ પૂરીબહેન માણેકલાલની માલિકીની હતી. પૂરીબહેનનું 1991માં અવસાન થયું હતું. કિંમતી જમીન હડપવાના ઈરાદાથી કૌભાંડીઓએ એક અજાણી સ્ત્રીને પૂરીબહેન તરીકે ઊભી રાખી હતી. ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં તળાવ કિનારે લપસી જતા 18 વર્ષીય યુવક જતીનભાઈ રમેશભાઈ રાઠોડનું ડૂબી જતા મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર જતીન તેના મિત્રો સાથે ગામના તળાવના પુલ પર બેઠો હતો. તે મિત્રોને બાથરૂમ જઈને આવું છું તેમ કહીને તળાવ તરફ ગયો હતો. તળાવ કિનારે પહોંચતા જ અચાનક તેનો પગ લપસી ગયો અને ઊંડા પાણીમાં ખાબક્યો હતો. પાણીમાં પડવાનો જોરદાર અવાજ સાંભળીને પુલ પર બેઠેલા મિત્રો તરત જ દોડી ગયા, પરંતુ જતીન દેખાયો નહીં. તેણે બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામજનો અને જતીનનો પરિવાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઈટરો અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક પહોંચી હતી. તરવૈયાઓએ તળાવમાં શોધખોળ શરૂ કરી અને લગભગ 20 મિનિટમાં જ જતીનના મૃતદેહને શોધી કાઢ્યો હતો. કડી તાલુકાના નરસિંહપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કેટલાક અજાણ્યા ઈસમોએ જેસીબી મશીન વડે કેનાલનો પાળો તોડી નાખ્યો હતો. આ ઘટના અંગે નર્મદા નિગમના કોન્ટ્રાક્ટર પ્રતિનિધિ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કડીના નરસિંહપુરા ગામની સીમમાં વિરમગામ એક શાખા નહેર આવેલી છે, જેની દેખરેખ મારુતિ કન્સ્ટ્રક્શન એજન્સી કરે છે. કેનાલના 50 બાય 50 મીટર સાંકળ પાસે ગાબડું પડ્યું હોવાની જાણ થઈ હતી. શરૂઆતમાં તેને ભારે વરસાદને કારણે થયેલું કુદરતી નુકસાન માનવામાં આવ્યું હતું. કડી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જાહેર મિલકત નુકસાન અટકાયત અધિનિયમ હેઠળ અજાણ્યા ખેડૂત અને જેસીબી ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.